દોસ્તો આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં ઘર્ષણ અંગે સમજી ગયા. બે પ્રકારના ઘર્ષણ જોયા, સ્થિત ઘર્ષણ બળ અને ગતિક ઘર્ષણ બળ. આજનો ટોપિક બિલકુલ નાનો છે. આજના ટોપિકમાં આપણે એટલું સમજીશું કે ગતિ દરમિયાન ઘર્ષણ બળ કેવી રીતે લાગે. દાખલા તરીકે કોઈ પદાર્થ ગતિ કરે છે, તમે જોયું હશે કોઈ સરફેસ પર તમે કોઈ પદાર્થને મૂકીને ધક્કો મારો તો થોડો સમય અંતર કાપીને સ્થિર થઈ જાય છે. સ્થિર થઈ જાય છે ને. દાખલા તરીકે આ કોઈ પદાર્થ છે, સરફેસ છે, સપાટી વિચાર લઈએ. આ સપાટી છે. હવે આ સપાટી પર કોઈ પદાર્થ તમે મૂકો છો, તમે એને ધક્કો મારો છો, એક બળ લગાવો એટલે ધક્કો મારો છો, એટલે એ ગતિ કરે. ગતિ કરીને અમુક જગ્યા આવીને પછી એ શું થઈ જાય છે? સ્થિર થઈ જાય છે. તો આ ગતિ દરમિયાન એના પર લાગતું ઘર્ષણ, ફ્રિક્શન ડ્યુરિંગ મોશન, કેટલું અંતર કાપીને ઉભો રહેશે. તો આ બધી ઘટનાઓ તમારે ઘર્ષણમાં સમજવાની આવે છે. અને સાથે સાથે એક બીજી પણ વાત સમજવાની છે. ઘર્ષણ કોણથી શરૂઆત કરીશું. આ બાબત સમજીએ પહેલા ઘર્ષણ કોણ સમજીશું, પછી 2-3 ઉદાહરણ આના લઈશું, અને છેલ્લે પુશ એન્ડ પુલ, કોઈ વસ્તુને ધક્કો મારીએ ને કોઈ વસ્તુને ખેંચીએ તો કઈ બાબત સરળ રહે, એને આપણે ઇક્વેશન સાથે સમજૂતી મેળવીએ. તો શરૂઆત કરીએ ઘર્ષણ કોણ. ઘર્ષણ કોણ, જેને કહીશું એંગલ ઓફ ફ્રિક્શન. એંગલ ઓફ ફ્રિક્શન. ધારો કે કોઈ એક બ્લોક છે આપણી પાસે, આ બ્લોક છે, અને અહીંયા નીચે એને એક સરફેસ પર મૂકેલો છે. હવે આ બ્લોક પર ધારો કે સ્થિર અવસ્થા છે, તો એના પર નીચેની તરફ કયું બળ લાગે? mg. ઓકે. અને ઉપરની તરફ લાગતું બળ કયું? n, લંબ બળ. અને ઘર્ષણ બળ સપાટીને આ તરફ લાગે છે, પાછળની તરફ, તો એને આ તરફ લઈએ, જેને આપણે શું લખીશું? ઘર્ષણ બળ Fs લઈએ. ચલો સ્થિર સ્થિતિમાં છે એટલે Fs લાગે. કોઈક એક બળ લાગ્યું એની સામે લાગે છે. તો આ પરિસ્થિતિમાં આ m દળ છે, આ સરફેસ છે એની, બ્લોક પર આ પરિસ્થિતિમાં બે સ્પર્શીય બળો લાગે. આપણે જાણો છો સ્પર્શીય બળો જે પદાર્થ સાથે સ્પર્શ રહીને લાગે. હા, એક લાગે છે લંબ બળ. એક કયું લાગે છે? લંબ બળ n. ઓકે. જે ક્યાં લાગે છે? અધો દિશામાં. બીજું લાગે છે ઘર્ષણ બળ. એ સપાટીને સમાંતર લાગે છે. બરાબર. જે સપાટી છે, સપાટી આ હોય તો સપાટીને સમાંતર આમ લાગે છે. હવે આ બંને સ્પર્શીય બળોનો પરિણામી બળ વિચારો. બંને સ્પર્શીય બળ, આપણે સદિશનું પરિણામી સદિશ તો વિચાર્યું હતું ને, એક સદિશ આમ હોય, એક સદિશ આમ હોય, તો એનો પરિણામી સદિશ આપણે શું લેતા હતા? આનો સમાંતર લઈને એક આ પ્રમાણે લેતા હતા. યાદ છે ને? સદિશમાં તો આ બે બળ પણ સદિશ જ છે. આ બે બળોનો સમાંતર બળ જોઈએ છે તો આપણે શું કરીશું? આ જે Fs છે
એ એફએસ ને સમાંતર બનાવી દીધો ને આને સમાંતર આમ બનાવી દીધો. તો આપણને આ જે મળી ગયો સદિશ, આ જે સદિશ મળ્યો, this is said to be R, જેને કહીએ છીએ એંગલ ઓફ ફ્રિક્શન. એંગલ ઓફ ફ્રિક્શન, ઓકે, ઘર્ષણ કોણ. ઘર્ષણ કોણમાં ચલો અહીંયા આપણે એટલું તો જાણીએ છીએ કે Fs ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? મ્યુએસ ઇન્ટુ એન, એટલે મ્યુએસ ઇન્ટુ એમજી થશે. અને એન બરાબર એમજી એ પણ જાણીએ છીએ ને, એન બરાબર એમજી. તો ઘર્ષણ કોણ બ્લોકના બંને સ્પર્શીય બળોનો પરિણામી સદિશ. યાદ રાખજો, બ્લોકના બંને સ્પર્શીય બળોનો પરિણામી સદિશ લંબ બળ સાથે જે ખૂણો આંતરે એને કહેવાય ઘર્ષણ બળ, ઘર્ષણ કોણ. સમજો છો ને? બ્લોકના બંને સ્પર્શીય બળો છે, કયો એક છે પાછળની તરફ લાગ્યો, બીજો છે ઉપરની તરફ લાગ્યો, તો એનો પરિણામી સદિશ આપણને આ પ્રમાણે મળે છે. તો બ્લોકના બંને સદિશોનો પરિણામી સદિશ જ્યારે લંબ બળ સાથે ખૂણો બનાવે એ ખૂણાને આપણે ઘર્ષણ કોણ કહે છે. તો ઘર્ષણ કોણને ક્યાં આગળ સમજીશું? આ જગ્યાએ એને શું કહીશું? થીટા. તો ઘર્ષણ કોણની વ્યાખ્યા લખી દઈએ. ઘર્ષણ કોણ બ્લોકના બંને સ્પર્શીય બળનો પરિણામી સદિશ લંબ બળ સાથે જે ખૂણો બનાવે તે ખૂણાને ઘર્ષણ કોણ કહે છે. ઓકે, સમજ પડી? ઘર્ષણ કોણ એટલે શું? સ્પર્શીય બળોનો પરિણામી સદિશ. સ્પર્શીય બળ બે જ છે, એક લંબ બળ અને એક ઘર્ષણ બળ. તો એનો જે પરિણામી સદિશ છે એ લંબ બળ સાથે જે ખૂણો બનાવે એને. હવે આપણે એ ખૂણો મેળવવો છે, તો અહીંયા જો આ તો લંબ બળ છે, પણ આ છે એને આપણે એફએસ લખી શકીએ. આનો ડુપ્લિકેટ સદિશ બનાવે છે ને ઉપર, ને આ તો એન છે જ, તો આપણે ટેન થીટા લઈએ. ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ એફએસ અપોન પાસેની બાજુ એન. ટેન થીટા એફએસ મ્યુએસ ઇન્ટુ એમજી થાય. એમ એટલે એમજી કેન્સલ. ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ મ્યુએસ. તો થીટા લેવો હોય તો શું થાય? ટેન ઇનવર્સ મ્યુએસ. ઘર્ષણ કોણ તમને એમસીક્યુમાં પૂછે કે ઘર્ષણ કોણ થીટા બરાબર ખાલી જગ્યા ટેન ઇનવર્સ એમજી, ટેન ઇનવર્સ એન, ટેન ઇનવર્સ અલગ અલગ આપેલા હોય તો ટેન ઇનવર્સ મ્યુએસ આવે. સમજ્યા ને? આને કહે છે ઘર્ષણ કોણ કહે છે. ઘર્ષણ કોણ કોઈ વિશેષ કઈ અલગ વસ્તુ નથી, કારણ કે જો આ એક ખૂણો, આ ત્રિકોણ બન્યો, આ આર છે, પછી આ આપણને મળે છે એન મળે છે. તો આ જે ખૂણો લેવો છે તો સામે આપણને કયો મળે છે? એફએસ. ને આ શું મળે છે? એન. તો સામેની બાજુ ભાગ્યા કર્ણ. આ તો કાટકોણ બને જ છે ને, તો એના આધારે તમે ઘર્ષણ કોણ શોધી શકો. તો ઘર્ષણ કોણમાં ખ્યાલ આવી ગયો. ઘર્ષણ કોણમાં યાદ રાખજો કે તમારે એમસીક્યુ ની અંદર ક્યાંક પૂછી લે, એટલે ઘર્ષણ કોણ જો થીટા હોય તો ટેન ઇનવર્સ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ ટેન ઇનવર્સ થીટા ની થીટા ઇઝ ઇક્વલ્સ ટુ ટેન થીટા ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ એસ. ઓકે, અથવા તો થીટા ઇઝ ઇક્વલ્સ ટુ ટેન ઇનવર્સ મ્યુ એસ. ભૂલતા નહીં હો.
ઓકે, ચલો એક દાખલો લઈએ. ગતિ આપણો ટોપિક લઈએ કે કોઈ પણ પદાર્થ પર ઘર્ષણ બળ સતત લાગતું હોય તો પદાર્થ કેટલું અંતર કાપીને ઊભો રહે. આ બાબતે આપણે એક દાખલાને લઈ લઈએ. ધારો કે m દળનો પદાર્થ v0 વેગથી ગતિ કરે છે. કેટલા સમય બાદ જો ઘર્ષણ બળ આ ગતિનો વિરોધ કરે તો કેટલા સમય બાદ આ પદાર્થ સ્થિર થશે. મતલબ સમય પૂછ્યો છે આપણને. પછી તે કેટલું અંતર કાપશે. આપણને બે પ્રશ્ન પૂછ્યો છે. કેટલા સમય બાદ આ પદાર્થ સ્થિર થશે અને તે કેટલું અંતર કાપશે. બધું આપણે સિમ્પલ ફોર્મેટમાં જ લેવાનું છે. આમાં કોઈ વેલ્યુ નથી આપી, પણ પછી તમારે વેલ્યુ આપેલી હોય તો વેલ્યુ સાથે એને તમે સમજી શકશો. ચલો જનરલ ફોર્મેશન આપણે લઈ લઈએ. અહીંયા ધારો કે એક બ્લોક છે. બ્લોકનો પ્રારંભિક વેગ કેટલો છે? v0. ઓકે, ધારો કે આ બ્લોક કેટલુંક અંતર કાપીને સ્થિર થાય છે. એ અંતરને આપણે આટલું વિચાર લઈએ કે આટલું અંતર કાપીને આ બ્લોક સ્થિર થાય છે. આટલું અંતર કાપીને બ્લોક સ્થિર થાય છે. તો અંતિમ વેગ કેટલો થયો? v બરાબર 0 થાય. તો u બરાબર v0. v બરાબર 0. પછી t બરાબર t લઈએ અને અંતર તમારે કાપવાનું છે તો d બરાબર s લઈએ. ચલો ને s લઈએ, ચાલે. અથવા અંતરને d લેશો તોય ચાલશે. તમે પહેલા આમ વિચારો કે આ બ્લોક અહીંયાથી નીકળ્યો અને t સમયના અંતે અહીંયા પહોંચ્યો એટલે એને s અંતર કાપ્યું અને સમય કેટલો લીધો? એને t લીધો. તો પહેલા t શોધીએ. સમય શોધવા માટે u is equals to v plus at. અહીંયા a નથી. હવે અહીંયા શું લાગે છે? ઘર્ષણ બળ. ઘર્ષણ બળ એની ગતિનો વિરોધ કરશે ને. અહીંયા ઘર્ષણ બળ એની ગતિનો શું કરશે? વિરોધ કરશે. આ ઘર્ષણ બળને આપણે F કહીએ. તો F એની આ ગતિનો વિરોધ કરશે. બરાબર. Fs લઈએ. ચલો Fs લઈએ. તો Fs ઇઝ ઇક્વલ ટુ તમે જાણો છો કેટલું થશે? Fs ઇઝ ઇક્વલ ટુ મ્યુએસ ઇન્ટુ mg લખી દઉં, ચાલે? આમ એની FBD બનાવીએ તો નીચે m લાગે, ઉપર n લાગે. n બરાબર mg આપણે જાણીએ છીએ. ઉપર નીચે કોઈ ગતિ થતી નથી. તો એ આપણી પાસે મળી જશે. આના પરથી એ કેટલો મળે? Fs upon m मतलब म्यूएस mg अपॉन m कैंसल. तो એ બરાબર શું થશે? મ્યુએસ ઇન્ટુ g. આટલું યાદ રાખીશું. બરાબર. તો પ્રવેગ મળી ગયો, બધું મળી ગયું. ચાલો સમય શોધી લઈએ. તો પ્રારંભિક વેગ v0, અંતિમ વેગ 0. હવે વિરોધ કરે છે એટલે વિરોધ કરતા બળને આપણે શું લઈશું? માઇનસ લઈશું. પ્રતિપ્રવેગ છે ને, ગતિનો વિરોધ કરે છે. તો માઇનસ મ્યુએસ ઇન્ટુ g ઇન્ટુ t. આપણે t જોઈએ છે તો t ઇઝ ઇક્વલ ટુ શું થશે?
વી નોટ u is equals to v plus at. अच्छा v ना v is equal to u plus at. ઇક્વેશનમાં મિસ્ટેક છે. v is equal to u plus at. v 0 છે, u કેટલા છે? v 0. તો આને આ તરફ લાવીએ તો શું થશે? म्यूएस जी इंटू टी इज इक्वल टू वी नॉट થશે. તો टी इज इक्वल्स टू वी नॉट अपॉन म्यूएस इंटू जी. दिस इज टाइम विच वी वॉन्ट. કેટલા સમય બાદ પદાર્થ સ્થિર થશે? તો ટી બરાબર વી નોટ અપોન મ્યુએસ ઇન્ટુ જી સમય બાદ એ શું થશે? સ્થિર થશે. ઓકે, પછી કાપેલું અંતર મેળવીએ. चलो अंतर d बराबर s होय तो d वाळो सूत्र तमने याद हशे. v स्क्वेर इज इक्वल टू u स्क्वेर प्लस 2s लखी सके. v स्क्वेर इज इक्वल टू u स्क्वेर प्लस 2ad. v કેટલા છે આપણી પાસે? 0. u કેટલા છે? v0 સ્ક્વેર પ્લસ 2 એ કેટલા છે? માઇનસ મ્યુ એસ ઇન્ટુ જી અને ડી ની જગ્યા એસ. આખું પદ આ તરફ આવી જશે તો પ્લસ થઈ જશે. તો આપણે લખીશું 2 મ્યુ એસ જી ઇન્ટુ એસ ઇઝ ઇક્વલ્સ ટુ વી નોટ સ્ક્વેર. આપણે એસ જોઈએ છે તો એસ ઇઝ ઇક્વલ્સ ટુ v naught square upon 2 mu s into g. Okay, this is s. તો કેટલું અંતર કાપશે? તો સમય t બરાબર v naught upon mu s into g. કાપેલ અંતર s is equals to v naught square upon 2 mu s into g. ओके, तो जो गति दरमियान आ पदार्थ गति करे छे, गति दरमियान घर्षण बल लागे छे. घर्षण बल शू करशे? एनी गतिनो विरोध करशे. विरोध करशे એટલે પદાર્થ કેવો થશે? ધીરે 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 એની ગતિ ઓછી થશે, વેગ ઓછો થશે અને એક સમય એવો આવશે કે આ સ્થિર થઈ જશે. એટલે એ દરમિયાન લાગતો પ્રવેગ કેવો હોય? પ્રતિપ્રવેગ. એ પ્રતિપ્રવેગને આપણે શું લેવાનો? માઇનસ લેવાનો. ઓકે, જો આપણો નેક્સ્ટ દાખલો, એમાં આપણને એવું કહ્યું છે કે એક બળ છે એફ બળ. આ જો એફ બળ છે એ આ બ્લોક પર સમક્ષિતિજ દિશા સાથે 60 અંશના ખૂણે લાગે છે. બરાબર? તો એફ નું મહત્તમ મૂલ્ય શોધો કે જ્યારે બ્લોક ગતિની શરૂઆત કરે. એફ નું મહત્તમ મૂલ્ય શોધો કે જ્યારે બ્લોક ગતિની શરૂઆત કરે. હવે જો બ્લોક ગતિની શરૂઆત ક્યારે કરશે? જ્યારે ઘર્ષણ બળ મહત્તમ ઘર્ષણ બળ સુધી પહોંચશે ત્યારે. બરાબર? પણ આ બ્લોકની જ્યારે એફબીડી બનાવીએ આપણે, તો જો એફબીડી આ પ્રમાણે આપણે બનાવી શકીએ. એફબીડી બધી તમને ખ્યાલ આવશે. એફબીડી ને અહીંયા લઈ લઈએ કે આ બ્લોક પર લાગતું બળ આ દિશામાં છે. એનો મતલબ કે એ જો સીધી દિશા લઈએ એની, તો એ દિશા કેવી હશે? આમ આવે છે. બરાબર? આ દિશા આ પ્રમાણે આવે છે, આમ આવે છે. 60 અંશનો ખૂણો બનાવે આની સાથે. કેટલો બનાવે? 60 નો, 60 નો ખૂણો બનાવે. તો એ જે લાગે છે બળની દિશા કઈ હશે? ઓફકોર્સ આ દિશા હશે. આ દિશામાં હશે. તે વળી સમક્ષિતિજ સાથે એટલો જ ખૂણો બનાવતો હશે ને. અહીંયા પણ કેટલો બનાવતો હશે? અભિકોણો એકરૂપ હોય એટલે આ કેટલો હશે? 60. એફ આ દિશામાં છે. ચલો તમે અહીંયા mg ઉપરની તરફ n લગાવો. એફ ના બે ઘટકો મળે. આ દિશામાં જે ઘટક મળે
એફ કોસ 60 અને બીજો આ દિશામાં મળે એના પ્લસમાં કરી દઉં એફ સાઇન 60 કારણ કે એક જ દિશામાં તો બંને બળોનો શું થાય સરવાળો થાય. બીજું કે આ બળ લાગે છે સામે ઘર્ષણ બળ બી લાગે છે. એ ઘર્ષણ બળ એનો વિરોધ કરશે એટલે આ દિશામાં ધેટ ઇઝ એફએસ. એફએસ ને તમે જાણો છો મ્યુએસ ઇન્ટુ એન. જો આ એફબીડી લઈએ તો પદાર્થની એફબીડી પરથી n is equals to mg plus f sin 60. ઓકે, આપણે શોધવાનું શું છે? f શોધવાનું છે. તો n is equals to mg plus f sin 60. m કેટલા છે આપણી પાસે? m બરાબર √3 kg લઈએ. ઓકે, તો n is equals to √3g plus f sin 60 1/2 એટલે f/2 લઈએ. n is equals to √3 plus f/2. અને યાદ રાખીએ આની જરૂર આપણે પડશે. હવે ઉપર નીચેને તો સરખાવી દીધા, આ બાજુના તો સરખાવી દીધા બરાબર. n is equal to mg plus yes. હવે આ તરફના સરખાવીએ. જો જેટલું બળ લાગે છે બળની ગતિ માટે જવાબદાર ઘટક કયો? f cos 60. કારણ કે f sin 60 તો કોને સમતોલે છે? n ને સમતોલે છે. તો f cos 60 જવાબદાર છે. f cos 60 એટલે f વધારશો, f વધારતા જઈએ તો એક મૂલ્ય એવું આવે છે કે જે સમયે આ ઘર્ષણ બળ જેટલું એનું મૂલ્ય થાય ને, ઘર્ષણ બળ જેટલું, ત્યારે જે પદાર્થ ચાલવા લાગશે ને f નું મહત્તમ મૂલ્ય કેટલું મળશે? ઘર્ષણ બળ જેટલું. એટલે f લિમિટિંગ, એને આપણે શું કહીશું? f લિમિટિંગ. તો f લિમિટિંગ એટલે મ્યુએસ ઇન્ટુ n. તો આ બંને સરખા થાય તો જ પદાર્થ ગતિની શરૂઆત કરશે ને. તો પદાર્થ ગતિની શરૂઆત કરે માટે fs is equals to f cos 60. fs એટલે મ્યુએસ ઇન્ટુ n is equals to f ઇન્ટુ cos 60. આ sin 60 ની કિંમત કેટલી થતી હતી? 1/2 ના √3/2 થતી હતી ના 1/2. અને કેટલી થશે? √3/2 મ્યુએસ ઇન્ટુ n. તો n ની કિંમત મૂકી દઈએ, મ્યુએસ ઇન્ટુ n ની કિંમત મૂકી દઈએ ને મ્યુએસ ની કિંમત પણ મૂકી દઈએ. મ્યુએસ કેટલા છે? 1/√2 ને n ની કિંમત આ બંને મૂકી દઈએ આગળ. તો મ્યુએસ ની કિંમત 1/2√3. આપણે f શોધવાનો છે. n ની કિંમત √3g પ્લસ f/2 is equals to f into √3/2. જો અહીંયા આગળ sin 60 ની કિંમત, sin 60 આપણે યાદ હશે તમને, મેં એંગલ શીખવાડ્યો છે. sin 60 આ 60 નો એંગલ હતો તો √3/2 sin 60 √3/2. એટલે અહીંયા જરા કરેક્ટ કરી દેજો. f sin 60 ને તમે કેટલા લખશો? f ઇન્ટુ √3/2. એટલે અહીંયા પણ એ જ લખશો, f ઇન્ટુ √3/2. ઓકે, ઠીક છે. હવે અહીંયા થશે cos 60 1/2. cos 60 1/2 થશે. એટલે અહીંયા તમે સુધારી દેજો f/2. this will be f/2. ઓકે, એટલે હવે શું તમારે આરામથી √2 તો 2 તો ઉડી જશે. √3 ને અંદર નાખો. √3 ને અંદર નાખશો તો √3 ઇન્ટુ ઉપર √3 છે નીચે √3 એટલે આ ફક્ત શું થઈ જશે? g પ્લસ √3 જતા રહેશે એટલે કેટલા થઈ જશે? f/2 is equals to f.
તમારે એફ જોઈએ તો એફને આ તરફ લઈ લો, એફને આ તરફ લઈ લો, તો જી ઇઝ ઇક્વલ્સ ટુ એફ માઇનસ એફ બાય ટુ. એફ માઇનસ એફ બાય ટુ એટલે એફ બાય ટુ, that is f by 2 is equals to g. f is equals to 2g. g ની કિંમત 10 તો 20 ન્યૂટન. f નું મહત્તમ મૂલ્ય જો 20 ન્યૂટન થાય તો આ તરફથી જે ઘર્ષણ બળ લાગે છે એ અને આ બળ સમાન થાય ને પદાર્થ જસ્ટ અબાઉટ ટુ મૂવ, એટલે બ્લોક ગતિની શરૂઆત કરે. યાદ રાખજો. એટલે f is equals to FL થાય ત્યારે પદાર્થ ગતિની શરૂઆત કરશે. સમજે છે ને? લિમિટિંગ ફ્રિક્શન થાય ત્યારે. હવે અહીંયા જે બળ છે એ એક ખૂણે લાગે છે. ખૂણે લાગે છે એટલે એના બે કોમ્પોનન્ટ લેવા પડે. એટલે એનો એક કોમ્પોનન્ટ તો છે ને એ mg સાથે સંલગ્ન છે, એક કોમ્પોનન્ટ છે એ ગતિની શરૂઆત કરશે. તો આના પરથી આપણે એટલું વિચારી શકીએ કે શું તમારી પાસે કોઈ એક બ્લોક હોય અને એ બ્લોક પર જો તમે બળ લગાવો કોઈક એંગલ, કોઈ ખૂણે, બ્લોક પર સમક્ષિતિજ સાથે કોઈ ખૂણે બળ લાગે તો શું શ્રેષ્ઠ હોય? શું શ્રેષ્ઠ હોય એનો મતલબ કે ખેંચાણ, જેને કહીએ પુલ, અને ધકેલવું, ધક્કો. જેને કહીએ પુશ. ખેંચાણને આપણે શું કહીએ છીએ? પુલ. પુલ એટલે ખેંચવું અને ધકેલવું એટલે શું કરીએ છીએ? પુશ. પુશ. વિચ ઇઝ બેટર, પુશ ઓર પુલ? આપણે આ રીતે સમજીએ આને, તમારા મગજમાં પરફેક્ટલી સેટ થઈ જશે. બંનેને એક સાથે લઈએ. ધારો કે એક સરફેસ છે, એક સરફેસ છે. સરફેસ પર એક બ્લોક મૂકી દઈએ. ઓકે. સરફેસ પર આપણે એક બ્લોક મૂક્યો છે. વિચ ઇઝ બેટર, પુશ ઓર પુલ? કયું શ્રેષ્ઠ હોય? ખેંચાણ એટલે કે પુલ ઓર પુશ. પુલ એટલે ધક્કો મારવો. તો અહીંયા સમક્ષિતિજ રેખા બનાવી દે બંનેની. ધારો કે સમક્ષિતિજ રેખા છે. સમક્ષિતિજ રેખા સાથે કોઈ એક ખૂણે બળ લાગે છે. માની લો કે અહીંયા આ બળ લાગે છે. બળ લાગે, ઓકે. પુશ અને પુલ. પહેલા પુલ ફોર્સ લગાડી એટલે આ પ્રમાણે ખેંચવું પડે ને, તો થીટા કોણે? એફ બળ લાગે છે. પુશ એટલે ધક્કો મારવો પડે. ધક્કો મારવો પડે. એક સરફેસ પર ઈંટ મૂકી છે તમે, બરાબર? ઈંટને આમ ધક્કો મારો છો અને આમ ખેંચો છો. ખેંચો છો એટલે ખેંચાણ બળ, અને ધક્કો મારો છો એટલે ધકેલવું. એટ થીટા એંગલ, બંને થીટા એંગલે લાગે છે. વેલ્યુ એફ. ચલો ફટાફટ લઈ લે. એમ દળનો બ્લોક છે તો નીચેની તરફ શું લાગશે? mg. ઉપરની તરફ શું લાગશે? n. પાછળની તરફ fs.
આ તરફ એફના બે ઘટકો મળે, એફ કોસ થીટા, આ તરફ એફ સાઇન થીટા. ઓકે, તો અહીંયા ઉપર નીચે તો કોઈ ગતિ થતી નથી, તો શું થશે? n પ્લસ એફ સાઇન થીટા ઇઝ ઇક્વલ્સ ટુ mg. આપણે તો ઘર્ષણ બળમાં n જોઈએ તો n બરાબર mg માઇનસ એફ સાઇન થીટા. વાત કરીએ ઘર્ષણ બળની, તો ઘર્ષણ બળ fs અથવા f, ઘર્ષણ બળને f જ કહીએ કારણ કે આપણને મ્યુ આપેલો છે, એટલે f ઇઝ ઇક્વલ ટુ મ્યુ એસ ઇન્ટુ n થશે. તો f ઇઝ ઇક્વલ ટુ ઘર્ષણ બળ મ્યુ એસ ઇન્ટુ mg માઇનસ એફ સાઇન થીટા. ઓકે, અહીંયા સેમ થિંગ, અહીંયા f હોય તો f ની દિશા કઈ લઈ લઈશું? આ જ લઈશું. કયા એંગલે? થીટા એંગલે. તો આ કઈ બનશે? એફ કોસ થીટા. નીચેની તરફ એક mg છે અને એ જ પ્રમાણે અહીંયા લઈશું તો શું થશે? એફ સાઇન થીટા. ઉપરની તરફ n, તો ઉપર નીચે n ઇઝ ઇક્વલ્સ ટુ mg પ્લસ એફ સાઇન થીટા. ઓકે, f ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ એસ ઇન્ટુ n. મ્યુ એસ એમના એમ, mg પ્લસ એફ સાઇન થીટા. ઓકે, ધીસ ઇઝ f. બોલો બંનેમાંથી શ્રેષ્ઠ કયું? વિચ ઇઝ બેટર? કયું શ્રેષ્ઠ? આર્યકા. ઘર્ષણ બળ વધારે હોય શ્રેષ્ઠ ના કહેવાય, ઓછું હોય એ શ્રેષ્ઠ કહેવાય. કહેવાય ને, ઘર્ષણ બળ વધારે હોય શ્રેષ્ઠ કહેવાય ના કહેવાય. તો અહીંયા તમે જો અભ્યાસ કરો, અહીંયા mg માઇનસ એફ સાઇન થીટા છે, અહીંયા mg પ્લસ એફ સાઇન થીટા છે. જો તમે પુલ એટલે ખેંચો, તો ખેંચો એટલે બળનો એક ઘટક છે ને એ પદાર્થને ઉઠાવવા માટે વપરાય ને. જો પદાર્થ પર ઉત્તર દિશામાં બળ લાગશે તો ઘર્ષણ ઘટશે, ઘર્ષણ ઘટ્યું. ઘર્ષણ બળ અહીંયા કેવું લાગશે? ઓછું લાગશે. અહીંયા આગળ પદાર્થને તમે શું કરો છો? ધક્કો મારો છો. ધક્કો મારો છો તો બળનો એક ઘટક તો ગતિ કરે છે, પણ બીજો ઘટક ઘર્ષણ બળમાં શું કરે છે? વધારો કરે છે. દેખાય છે ને? આ બળ ઘર્ષણ બળમાં શું કરે છે? વધારો. કારણ કે mgમાં n માં વધારો કર્યો, n વધે એટલે એફ સાઇન થીટા વધ્યો. તો અહીંયા વધુ ઘર્ષણ બળ, વધુ ઘર્ષણ, અહીંયા ઓછું ઘર્ષણ. બોલો તો શ્રેષ્ઠ કયું કહેવાશે? યસ, ખેંચાણ આ શ્રેષ્ઠ કહેવાશે, આ શ્રેષ્ઠ કહેવાશે. એટલે તો તમે જોજો, કોઈ પણ વ્યક્તિ ખેંચીને વધારે લઈ જાય. ધક્કો કોઈને મારતો નહીં જોવે. ઠીક છે, લારીમાં ધક્કો મારે, સમાંતર મારે છે, એમાં ઘર્ષણ ઓછું કરવા માટે બળ હોય છે, બરાબર. બાકી કોઈ જો સામાન્ય વસ્તુ તો એને ખેંચીને લઈ જતા હશે, ખેંચીને લઈ જાવ તો શું થાય છે? એક ઘટક છે એ પદાર્થને ઊંચું કરવામાં વપરાય એટલે ઘર્ષણ બળ કેવું લાગે? ઓછું લાગે. અહીંયા ઘર્ષણ વધુ લાગે છે. ઓકે, તો ગતિ દરમિયાન લાગતું ઘર્ષણ, ઘર્ષણના કોમ્પોનન્ટ અને ઘર્ષણ અંગે માહિતી લીધી. નેક્સ્ટ આપણે સમજીશું જે ઢોળાવવાળો માર્ગ હોય ને, ઢાળવાળો રસ્તો, એના પર લાગતા ઘર્ષણ બળ અંગે માહિતી કરી. ઓકે, ભણતા રહો.